હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંડે ડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોવા. અમે તૈયાર થઈ ગયા છીએ, આપણે જઈએ છીએ તો કાલે ઘઉં કઢાવવાના છે એટલે તો બધા જ જઈએ છે. ડામોર સાહેબ, સુરભી, આર્યા, ચારે ચાર. સુભી, ગુડ મોર્નિંગ. બાકી જાય છે. ડામોર સાહેબ, ગુડ મોર્નિંગ. આર્યન, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, અમે ગામડે જઈએ છીએ, બ્લોગમાં બની રહેજો. તો અમે જઈએ છીએ ગામડે, તો ઘઉં કઢાવવા માટે જઈએ છીએ. થોડા બેઠા છે અને આર્યન ગાડી ચલાવે છે, છોટા ડામર ગાડી ચલાવે છે અને સુરભી પાછળ બેઠી. સુરભી, ગુડ મોર્નિંગ. તો અમે જઈએ છીએ ને ગામડે, કાલે ઘઉં કઢાવવાના છે. તો ફ્રી હોય તો કમેન્ટ કરજો, કોઈ બધા મદદ કરવા માટે મદદ કરવા માંગતા હોય તો મદદ કમેન્ટ કરજો બધા. કાલે રવિવારે સવારમાં ઘઉં કાઢવાના છે અમારે. ડામર હે મદદ કરવા આવા માંગતા હોય તો કમેન્ટ કરજો. કાલે કાઢવાના છે અમારે ઘઉં. બધા જ ગાડીમાંથી ઉતરી પડ્યા છે અહીંયા ભેલોડાની ફેમસ કચોરી ખાવા. સુરભી, આર્યન અને ડામોર સાહેબ તો નહોતા ખાતા, મેં કીધું ખાઈ લો. તો સુરભી છે ને અહીંયા તરસ તો વાટકો લઈને ફરે છે જોઈ. ઘરે આવી બી ગયા તો બધું ઘર સાફ કર્યા, પોતું બધું સાફ કર્યું. પડદા લાયા તો પડદા બી લગાવી દીધા, બધું સાફ કરી નાખ્યું ફટાફટ. એસી બી ચાલુ કરી દીધી, સાફ કરી. તો હવે એસીની હવા ખાઈએ છે. અને ડામોર સાહેબ તો નહીં બી લીધું સાફ કરી, બહાર બેઠા છે ડામોર સાહેબ તો ગાઈઝ, તો અહીંયા ડામોર બંનેને ધોયું. આમાં ઘરમાં સાફ કરવાનું ચોખ્ખું કરી દીધું. અહીંયા રહેવાનું નહીં એટલે કેવું ગંદુ થઈ જાય, કૂતરો બહુ બગાડી દે એટલે. તો આ માટે મહેમાન બી આવી ગયા, આવ્યા એવા મારા નણંદ એ લોકો આવ્યા છે. તો ત્યાં બા દાદા પેલા ઘરે ગયા છે, ત્યાંથી પછી અહીંયા આવશે. તો ડામોર સાહેબને ચા પીવાનું મન થઈ ગયું છે. કેમ છો? તો વાગ્યા 8:30. અમને જમી લીધું છે, જમીન હવે ઊંઘી જઈએ. તો કેવું અંધારું છે બહાર બતાવું તમને. કેવું અંધારું થઈ ગયું છે. અંધારું થઈ ગયું છે એકદમ. તો ગાઈઝ, ગુડ નાઇટ, બાય બાય, સી યુ. તો બધાને જમી લીધું છે, બધા થાકેલા પાકેલા છે, તો હવે ઊંઘવા પડી ગયા છે.